પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં અજય માતાનો ભવ્ય પાટોત્સવ ઉજવાયો। નવચંડી યજ્ઞ, આનંદ ગરબા, અન્નકૂટ અને રાત્રે 1008 કમળ પૂજન અને અપરાજિતા માતાનું પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા। અંબાજીમાં મા અંબાના મોટા બહેન અજય માતાનું પ્રાચીન અને પૌરાણિક મંદિર આવેલું છે। આ મંદિર વિશે ઘણા લોકોને માહિતી નથી। આ મંદિર માનસરોવર કુંડ નજીક આવેલું છે। પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન રામે રાવણ સામે વિજય મેળવવા માટે અજય માતાનું પૂજન 9 દિવસ સુધી કર્યું હતું। રામનવમીના દિવસે અજય માતાએ તેમને અજય બાણ આપ્યું હતું। આજે પણ અંબાજી ભાદરવી મહાકુંભ ખાતે આવતા સંઘો સૌ પ્રથમ અજય માતાના મંદિરે ધજા ચઢાવે છે, ત્યારબાદ જ તેઓ અંબાજી મંદિર પર ધજા ચઢાવે છે। આ પરંપરા આજે પણ ચાલુ છે। જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ અંબાજી। શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત માં અજય માનું મંદિર આવેલું છે। માનસરોવર ની જોડે બહુ પ્રાચીન મંદિર છે। આજે માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો। માતાજીનો નવચંડી યજ્ઞ, બપોરે 12 વાગે અન્નકૂટ દર્શન, સાંજે 4 વાગે થી 7 વાગ્યા સુધી આનંદ ગરબો, રાત્રે 9 થી 12 માતાજીને 1008 થી કમળ પૂજા કરવામાં આવશે। એમાં અપરાજિતા માતા જે રામે જે શક્તિની આરાધના પૂજા કરી હતી, ઈ શક્તિ એટલે અપરાજિતા। નવરાત્રી દરમિયાન રામે 9 દિવસ સુધી અપરાજિતા માની પૂજા કરી। રામનવમીના દિવસે સાક્ષાત ભગવતી પ્રસન્ન થઈ અજય બાણ આપ્યું। અજય બાણ દ્વારા રાવણનો વધ થયો। અને માનું મંદિર આખા ગુજરાતની અંદર આવેલું છે, પ્રાચીન મંદિર અંબાજીની અંદર અજય માતાનું મંદિર।